વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલા સીજી એકટા ફ્લેસના રહીશોએ પાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। શહેરના મહેસાણા રોડ ઉપર પડેલા ખાડા બાબતે અમારી ચેનલમાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા। જોકે 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે વહીવટીતંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી, પરંતુ વરસાદ બંધ થતાં જ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડાઓમાં વેટ મિક્સ નાખવામાં આવતા જ આ ફ્લેટના રહીશો અને વાહન ચાલકો દ્વારા ભારે વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। અને વરસાદ બંધ થયા પછી જ્યારે ઉઘાડ નીકળે ત્યારે આ વિસ્તારમાં ભયંકર ડસ્ટ ઉડે છે, જેના કારણે લોકોને ભયંકર તકલીફ પડે છે અને વાહન ચાલકોને પણ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે। ત્યારે વિસનગરના વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગણી કરી રહ્યા છે અને ખાડામાં વેટ મિક્સ નાખવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। તો વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવશે। રિપોર્ટર પ્રકાશ સોની। પ્રજા જનતા તમારી લોલીપોપ છે પેલા ખાડા પાડવાના, પછી વેટ મિક્સ પૂરવાનું, એટલે આ એક દાડો ઉભા રહો કે અડધો દાડો ઉભા રહો હોય તમારા સાહેબો જેવો હોય ને પહેરો છોકરો લઈને ઉભા રહો એટલે ખબર પડે। અમાર પડતા ગેલા પડતા બધું ઉડીને આવશે હોય હજી હે ને હો સુધીમાં હજી બધું નીકળી જાય જે જો કાઢી ગુસ્સો છે આ ફ્લેટ વાળો જીવન હોરા થઈ ગયું છે બધું બેન વાત કરી કરો લાવ હેલો આ સાહેબ વેટ મિક્સ પાડો એટલે લોલીપોપ આલો છો તમે બધાને પ્રજાને બધાને। ચોમાસું તો હવે આવ્યું સાહેબ, આ તો કેટલા 6 મહિનાથી ખાડા પડ્યા છે તે પૂરા। એટલે હું લોલીપોપ આલો તો તમે વેટ મિક્સ એટલે પાવડર જ છે એક જાતનો, આ ઉડે એટલે ફ્લેટમાં અમારે રહેવાનું આરામ થઈ જાય છે સાહેબ। તમારો બહેરો છોકરો લઈને અહીંયા એક દિવસ રહો તમે અહીંયા એટલે ખબર પડે તમને। અમે પાણી બધું ધોઈ જશે અને બધું વેસ્ટ પાવડર છે ને બધું ઉડવાનું। 6 મહિના ગેલેરી ખોલાતી ને ઊંઘવાનું પણ થઈ ગયું રૂમમાં અમારે, તો હું કરવાનું જગ મારવાના હોટલવાળા તમને જે સરકાર હોય હમણાં પૂરું કાઢશે ને એટલે બધું પાવડર ઉડશે। એટલે હું કરવાનું અમારા લોલીપોપ આલો છો પ્રજાન તમે તમારા ગાડીઓમાં ફરવું તો હટ નહીં આવી ખોલો ને તમે જતા આવતા ઓટું તો સત નહીં આવી વચ્ચે તમે પાવડર નખાયો તો આ મુદ્દા છોડવાનું પાવડર જ છે સાહેબ। એ પેલા કોણ મે કે જા તમે જે નખાવી અમારે નહીં જોવાનું આ પૂરું કાઢા એટલે તમારા બહેરો છોકરો લઈ તમારો જે ધારાસભ્ય હોય કે તમારો ઇન્સ્ટાગ્રામનો પ્રમુખ હોય એને લઈ ફ્લેટ આગળ 2 દિવસ અડધો કલાક ઉભા રહો એટલે તમને ખબર પડે કે શું પરિસ્થિતિ થાય છે આખા રોડની। આવી જાઓ અત્યારે તમે જવાબ તૈયાર જ છે બધો, નહીં આ રોલર પેલું ફેરવવા નહીં તમારે જેસીબી